હેલો વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા 720 પિક્સલ ઉપર ક્લિક કરી નાખવાનું, એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે. હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે ધોરણ 6 માં સામાજિક વિજ્ઞાનમાં પાઠ નંબર 15 સરકાર વિશે આજે આપણે સોલ્વ કરવાનું છે. જો વિડીયો ગમે તો લાઈક કરી આવો, શેર કરો અને તમારા મિત્રો સુધી પણ પહોંચાડો. ચાલો, તો સૌથી પહેલો પ્રશ્ન છે વિકલ્પો. એમાં પહેલો વિકલ્પ, લોકશાહી શાસન વ્યવસ્થામાં કોણ મહત્વનું અને આગવું સ્થાન ધરાવે છે? તો જવાબ આવશે એ, પ્રજા. પછી બીજા નંબરનો પ્રશ્ન, આપણા દેશના સુચારુ વહીવટ માટે સરકાર કેટલા સ્તરે કાર્ય કરે છે? તો જવાબ આવશે સી, 3. પછી ત્રીજું, સમગ્ર દેશનો કાર્યભાર કોણ સંભાળે છે? જવાબ આવશે સી, રાષ્ટ્રીય સરકાર, એટલે કે કેન્દ્રમાં રહેલી જે સરકાર હોય તે. પછી ચોથું, માનવ અધિકારોના સંરક્ષણ અને સંવર્ધન માટે ખાલી જગ્યા સરકારનો વિકલ્પ શક્ય નથી. તો જવાબ આવશે એ, લોકશાહી. લોકશાહી એક જ દેશનું રક્ષણ અને સંવર્ધન કરી શકે નહીં. પછી આગળ પાંચમું, નીચેનામાંથી કઈ બાબત લોકશાહી સરકાર ધરાવતા દેશને લાગુ પડતી નથી? તો લોકશાહી જે ધરાવતી હોય એમાંથી નીચેનામાંથી કઈ બાબત લાગુ ન પડતી? જવાબ આવશે સી, વારસાગત શાસન, એટલે કે કોઈ એક વ્યક્તિ બન્યો હોય રાજા અથવા તો પ્રધાન, તો એનો આગળની નેક્સ્ટ પેઢી હોય જે એનો દીકરો, એ પણ એની પદ પાછું મેળવી શકતું નથી. એના માટે એને ચૂંટણી પ્રક્રિયા કરવી પડે, લોકો મત આપવા જોઈએ અને લોકોની ભાગીદારી હોવી જોઈએ. પછી આગળ છઠ્ઠો પ્રશ્ન, કયા પ્રકારની સરકારમાં સામ્યતા અને સમાનતાના ધોરણે શાસન વ્યવસ્થા છે? તો જવાબ આવશે સી, સામ્યવાદી. પછી સાતમું, રાજાશાહી શાસક તરીકે કેટલી વ્યક્તિઓ શાસન કરે છે? તો જવાબ આવશે બી, 1. પછી આઠમું, નીચેના વિધાનોમાંથી કયું વિધાન ખોટું છે? તો જવાબ આવશે એ, ભારતમાં રાજાશાહી શાસન વ્યવસ્થા છે. એ વિધાન શું છે? તો કે ખોટું છે. પછી નવમું, કઈ શાસન વ્યવસ્થામાં શાસકનું પદ મોટે ભાગે વારસામાં મળે છે? તો જવાબ આવશે બી, રાજાશાહીમાં. પછી 10મું, કઈ સરકાર માટે કહેવાય કે અહીં વ્યક્તિ કેન્દ્રિત શાસન હોય છે, એટલે કોઈ વ્યક્તિ રાજ કરતો હોય? તો જવાબ આવશે સી, રાજાશાહી. પછી આગળ 11મું, લોકશાહીમાં શાના આધારે લોકશાહીના મૂલ્યોનું જતન કરવામાં આવે છે? તો જવાબ આવશે સી, બંધારણના આધારે. કોઈ આપણે ચુકાદો જોવો હોય તો આપણે બંધારણનો આપણે સહારો લઈએ છીએ. પછી આગળ 12મું, લોકશાહીમાં ખાલી જગ્યા કેન્દ્રમાં રાખી ભાવિ આયોજન કરવામાં આવે છે? તો જવાબ આવશે એ, લોકોને ધ્યાનમાં લઈને. પછી 13મું, કોની પાસે કાયદાના અમલ સાથે તેમાં સુધારો કરવાની પણ સત્તા હોય છે? તો જવાબ આવશે બી, સરકાર. પછી આગળ 14મું, નીચેનામાંથી કયું કાર્ય સરકારનું છે? તો જવાબ આવશે ડી, ઉપરના તમામ સાચા છે. તો સરકારનું કામ શું છે? તો કે સરકારી આરોગ્ય કેન્દ્ર ચલાવવા, વિશ્વના અન્ય દેશો સાથે મિત્રતા રાખવી, કુદરતી આપત્તિ સમયે લોકોને મદદ કરવી, કોઈ ભૂકંપ આવ્યો હોય, કોઈ પૂર આવ્યું હોય, હોનારત આવ્યું ત્યારે લોકોને મદદ કરવી, એ પણ એમનો એક ફરજનો ભાગ. પછી આગળ બીજો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરો. એમાં પહેલી ખાલી જગ્યા, આપણા દેશની સરકાર ખાલી જગ્યા દ્વારા ચૂંટવામાં આવે છે? તો જવાબ આવશે મતદાન. તો આપણે મતદાન કરીને પણ સરકાર ચૂંટણી કરીએ છીએ, ત્યારે મતદાન પણ આપણે કરીએ છીએ. તો ચાલો, આપણે કેટલી વર્ષની ઉંમર પછી આપણે મતદાન કરી શકીએ છીએ? તો એનો જવાબ કોમેન્ટમાં આપો. ચાલો, પછી બીજો પ્રશ્ન, ખાલી જગ્યા ગામ કે શહેરનો કાર્યભાર સંભાળે છે? એટલે કે સ્થાનિક સરકાર, એટલે કે જે તે ગામ હોય ત્યાંની પોતાની સરકાર હોય, સરપંચ હોય કે પછી કોઈ જિલ્લો હોય તો ત્યાંના કોઈ વિકાસ અધિકારી હોય, એવી રીતના. બરાબર. પછી આગળ ત્રીજો પ્રશ્ન, ભારત દેશ ખાલી જગ્યા શાસન વ્યવસ્થા ધરાવે છે? તો જવાબ આવશે લોકશાહી. પછી ચોથું, આપણા દેશમાં ચૂંટાયેલી સરકારની મુદત ખાલી જગ્યા વર્ષની હોય છે? તો જવાબ આવશે 5 વર્ષની હોય છે. પછી પાંચમું, એ ખાલી જગ્યા વ્યક્તિ દ્વારા લેવાતો નિર્ણય રાજાશાહી સરકારમાં આખરી માનવામાં આવે છે? એટલે કોઈ પણ એક રાજા હોય એ જ નિર્ણય લે અને એ કે બધું થતું હોય છે, કાયદાનું પાલન. પછી છઠ્ઠું, સરકારનું કાર્ય ખાલી જગ્યા બનાવવાનું છે. સરકાર શું બનાવે? તો કે કાયદા બનાવે અને એનો આપણે અમલ કરવાનો હોય. પછી સાતમું, પોતાના અધિકારો અને થયેલ અન્યાય સામે લોકો ખાલી જગ્યાનો સહયોગ મેળવે છે? તો જવાબ આવશે અદાલતનો.
આપણે કોઈ ઘર લઈ લીધું હોય, કોઈ જમીન પડાવી લીધી હોય તો આપણે ફરિયાદ કરી છે અને એનો ચુકાદો કોણ આપે છે તો કે અદાલત એટલે કે કોર્ટ આપે છે અને એ જે કે આપણે માન્ય પણ રાખવું પડે છે. પછી આગળ આવે છે ખરા ખોટા. એમાં પેલું, ભારત વિશ્વમાં સૌથી વધુ મતદારો ધરાવતો દેશ છે તો જવાબ આવશે સાચું. પછી બીજું, દુનિયાના બધા દેશોમાં લોકશાહી શાસન વ્યવસ્થા છે તો જવાબ આવશે ખોટું. દરેક જગ્યાએ લોકશાહી છે નહીં, ક્યાંક સરમુખત્યાચાર દેશ છે, કોઈ સામ્યવાદી દેશ છે, અનોખા નોખા છે, કોઈ રાજાશાહી છે. પછી ત્રીજું, લોકશાહીમાં લોકોના હાથમાં સત્તા છે તો જવાબ આવશે સાચું. પછી ચોથું, વિશ્વમાં સામ્યવાદી વિચારધારા ડાબેરી વિચારધારા તરીકે પણ ઓળખાય છે તો જવાબ આવશે સાચું. પછી પાંચમું, રાજાશાહી શાસક ચૂંટણી વગર પસંદ થાય છે તો જવાબ આવશે સાચું. પહેલાના જમાનામાં રાજા ચૂંટાતા તો એ ચૂંટણી વગર પણ ચૂંટાઈ જતા હતા, એમનો દીકરો બને, પછી એમના પછીનો દીકરો, એમ વારા પરથી વારા એમના રાજાઓ બનતા હતા. પછી છઠ્ઠું, આજે દુનિયાના કોઈ પણ દેશમાં રાજાશાહી જોવા મળતી નથી તો જવાબ આવશે ખોટું. ના, અમુક દેશો એવા છે કે ત્યાં હજુ પણ હાલમાં શું છે તો કે રાજાઓ જોવા મળે છે. પછી સાતમું, લોકશાહીમાં લોકોની સુખાકારી, સુવિધા અને વિકાસને મહત્વ આપી મૂલ્યોનું જતન કરવામાં આવે છે તો જવાબ આવશે સાચું. પછી આઠમું, સરકાર મતદાનને આધારે કાયદામાં ફેરફાર કરી શકે છે તો જવાબ આવશે ખોટું. પછી આગળ નવમું, અદાલત સરકારને વિવિધ મુદ્દાઓ અને સૂચન કે આદેશ કરી શકે છે તો જવાબ આવશે સાચું. પછી 10મું, ઇંગ્લેન્ડ વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે તો જવાબ આવશે ખોટું. પછી 11મું, ટ્રાફિક લાઇટમાં લાલ લાઇટ આગળ વધવાનો સંકેત છે તો જવાબ આવશે ખોટું. કઈ લાઇટ આવે ચાલો કોમેન્ટ કરો. પછી 12મું, સાયકલ શીખવા જાહેર રસ્તાનો ઉપયોગ કરવો જોઈએ નહીં તો જવાબ આવશે સાચું. કારણ કે આવું મોટા પ્રમાણમાં વાહનો હાલતા હોય તો એક્સિડન્ટ થવાની પણ સંભાવના હોય છે, જેથી આપણે કોઈ મેદાનની અંદર આપણે સાયકલ ચલાવવા માટે શીખવા માટે ઉપયોગ કરવો જોઈએ. પછી આગળ બીજો પ્રશ્ન છે, એક બે વાક્યના ઉત્તર. એમાં પહેલો પ્રશ્ન, લોકશાહી એટલે શું? એના જવાબમાં, લોકોથી લોકો વડે કે લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થા એટલે શું કહેવાય? લોકશાહી. પછી આગળ બીજો પ્રશ્ન, ભારતમાં લોકશાહી મુખ્ય કેટલા સ્તરે કામ કરે છે? તો એના જવાબમાં, ભારત સરકાર 3 સ્તરે લોકશાહીના કાર્ય કરે છે. એક તો સ્થાનિક સરકાર, બરાબર, ગામડું હોય તો ત્યાં શું હોય? સ્થાનિક સરકાર હોય, સરપંચ દ્વારા વહીવટ ચાલતો હોય, તલાટી દ્વારા, બરાબર, વહીવટદાર શાસન હોય. પછી બીજા નંબરનું રાજ્ય સરકાર, અને ત્રીજું આવશે રાષ્ટ્રીય સરકાર. આ 3 સ્તરે શું કરતી હોય છે તો કે સરકાર કામ કરતી હોય છે. આપણા ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તો એ રાજ્ય સરકાર કહેવાય. કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકાર ચલાવે છે તો એ કઈ કહેવાય? રાષ્ટ્રીય સરકાર. પછી ત્રીજું, ગુજરાત સરકાર એ કયા સ્તરની શાસન વ્યવસ્થા છે? તો ગુજરાત સરકાર એ રાજ્ય સરકાર સ્તરની શાસન વ્યવસ્થા છે. જો આવ્યું ને પાછું. પછી ચોથું, સ્થાનિક સરકાર, રાજ્ય સરકાર અને રાષ્ટ્રીય સરકાર કઈ કક્ષાએ કામ કરે છે? તો સ્થાનિક સરકાર શું છે તો કે ગામ કે શહેરનો કાર્યભાર સંભાળે. રાજ્ય સરકાર સમગ્ર રાજ્યનો કાર્યભાર સંભાળે, અને જ્યારે રાષ્ટ્રીય સરકાર તો કે સમગ્ર દેશનો કાર્યભાર સંભાળે છે. પછી પાંચમું, આપણા દેશમાં કયા પ્રકારની શાસન વ્યવસ્થા જોવા મળે છે? જવાબમાં આવશે, આપણા દેશમાં લોકશાહી પ્રકારની શાસન વ્યવસ્થા જોવા મળે છે. પછી છઠ્ઠું, સરકારના મુખ્ય પ્રકાર કેટલા અને કયા કયા છે? તો જવાબ આવશે, સરકારના મુખ્ય 3 પ્રકાર છે: લોકશાહી સરકાર, સામ્યવાદી સરકાર અને રાજાશાહી સરકાર. પછી 7મો પ્રશ્ન, રાજાશાહી સરકારમાં કોને મહત્વ આપવામાં આવે છે? તો એના જવાબમાં આવશે, રાજાશાહી સરકારમાં લોકોની સુખાકારી, સુવિધા કે વ્યવસ્થાના બદલે શાસકની સુખાકારી, સુવિધા કે વ્યવસ્થાને જ મહત્વ આપવામાં આવે છે. એટલે કે રાજા હોય એમની શું કરવામાં આવતી હોય? સાર સંભાળ રાખવામાં આવે, લોકોનું હિત કે એવું બધું ઓછું હોય. જ્યારે એને કોઈ તકલીફ પડે ત્યારે તે રાજા પાસે આવે ને ત્યારે પછી રાજા એ સમસ્યાનો શું કરે છે તો કે હલ કરે છે. પછી આગળ 8મો પ્રશ્ન, દુનિયામાં સરકારના મુખ્યત્વે કેટલા પ્રકાર જોવા મળે છે? તો એના જવાબમાં આવશે, દુનિયામાં સરકારના મુખ્યત્વે 3 પ્રકાર જોવા મળે છે. પેલું લોકશાહી, સામ્યવાદી અને ત્રીજું આવશે રાજાશાહી. પછી આગળ 9મો પ્રશ્ન,
પછી આગળ 9મો પ્રશ્ન, લોકો પોતાનો અવાજ અદાલતમાં ક્યારે રજૂ કરે છે? તો એના જવાબમાં આવશે કે સરકારના કાયદા કે કાર્યવાહી સંદર્ભે લોકોને લાગે કે તેનું યોગ્ય અમલીકરણ થતું નથી ત્યારે તેઓ પોતાનો અવાજ અદાલતમાં રજૂ કરે છે. કોઈને કોઈ કાયદો નવો આવ્યો હોય ને જે આપણને લોકોને પોસાતો ન હોય, દાખલા તરીકે હેલ્મેટનો ભાવ વધાર્યો, બરાબર છે, કે હેલ્મેટ ન પહેરે તો આટલા રૂપિયા દંડ, તો એ લોકો શું કરે છે કે અદાલતમાં જઈને પડકારી પણ શકે છે કે આટલા બધો ભાવ અમને સામાન્ય નાગરિકને એ પોસાતો નથી, તો એનો થોડોક ભાવ ઓછો રાખો, બરાબર, સજા કે દંડ એની હોય, બરાબર છે. જો યોગ્ય હોય તો પછી એમને ચલાવી લેવું પડે, હાઈકોર્ટ કે બરાબર. પછી આગળ 10મો પ્રશ્ન, રોડ પર આવેલા કાળો અને સફેદ પટ્ટા કયા નામે ઓળખાય છે? તો જવાબમાં આવશે રોડ પર આવેલા કાળા અને સફેદ પટ્ટાઓ ઝીબ્રા ક્રોસિંગના નામે ઓળખાય છે. પછી આગળ ટૂંકમાં ઉત્તર, એમાં પહેલો પ્રશ્ન, સરકારની જરૂર શા માટે છે? તો એના જવાબમાં કોઈ પણ દેશના સંચાલન માટે કે નિર્ણયો લેવા સરકારની જરૂર પડે છે. સરકાર દેશના વિકાસ માટે આયોજનપૂર્વક કાર્ય કરે છે. સરકાર બંધારણને કેન્દ્રમાં રાખીને શું બનાવે છે? તો કે કાયદા બનાવે છે. કાયદામાં શું કરાવે? તો કે સુધારો કરાવે અને પછી એમનો શું કરે છે? તો કે અમલ કરે છે. પછી આગળ બીજો પ્રશ્ન, કારણ આપો. લોકશાહીમાં લોકોને કેન્દ્ર સ્થાને મનાય છે, એટલે કે લોકોને શું કામ મહત્વ આપ્યું છે? એનો જવાબ, તો કે લોકશાહી શાસન વ્યવસ્થામાં લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિ ચૂંટે છે. ચૂંટણીમાં વિજેતા ઉમેદવારો દ્વારા સરકારનું શું થાય છે? તો કે બને છે અથવા તો નિર્માણ થાય છે. આમ લોકશાહી શાસન વ્યવસ્થામાં લોકોના હાથમાં સત્તા હોવાથી આ વ્યવસ્થામાં લોકોને કેન્દ્ર સ્થાને મનાય છે. પછી ત્રીજો પ્રશ્ન, સામ્યવાદી સરકારમાં શેના આધારે સરકારનું સંચાલન કે શાસન જોવા મળે છે? તો એના જવાબમાં સામ્યવાદી સરકારમાં શ્રમિકો, મજૂરો કે શાસિત લોકોને આર્થિક, બૌદ્ધિક કે વૈચારિક રીતે સમાનતા કે સામ્યતાના આધારે સરકારનું સંચાલન કે શાસન જોવા મળે છે. પછી આગળ ચોથો પ્રશ્ન, કારણ આપો. લોકોના અધિકારો રાજાશાહીમાં જળવાતા નથી. તો એના જવાબમાં કે રાજાશાહી શાસન વ્યવસ્થામાં મોટે ભાગે એક વ્યક્તિ એટલે કે એક રાજા શાસન વ્યવસ્થા સંભાળે છે, જેમની સામાન્ય રીતે ચૂંટણી થતી નથી. માટે આ શાસન વ્યક્તિ કેન્દ્રી હોય છે, એટલે કોઈ પણ એક જ વ્યક્તિ શાસન કરતો હોય. રાજાશાહીમાં લોકોની સુખાકારી કે વ્યવસ્થાને બદલે શાસકની સુખાકારી, સુવિધા કે વ્યવસ્થાને જ મહત્વ આપવામાં આવે છે અને રાજાના જ નિર્ણયો આખરી મનાય છે. માટે લોકોને અધિકારો રાજાશાહીમાં જળવાતા નથી. પછી આગળ 5મો પ્રશ્ન, બસની મુસાફરી દરમિયાન બૂમાબૂમ કે ઘોંઘાટ કરાય નહીં. કારણ આપો. એના જવાબમાં બસની મુસાફરી દરમિયાન બૂમાબૂમ કે ઘોંઘાટ કરવાથી તેવી અસર બસના ડ્રાઈવર ઉપર પડે છે. જો તે બસ હંકારતા વિચલિત એટલે કે બેધ્યાન થાય તો મોટો અકસ્માત પણ થવાની સંભાવના રહે છે. આથી આપણે બસમાં બૂમાબૂમ કે ઘોંઘાટ કરવો જોઈએ નહીં. ચાલો આગળ આવે છે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. જો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રો સુધી પહોંચાડો, બરાબર. જો વિડીયોમાં આવા નવા વિડીયો આપણે અપલોડ કરશું દરેક વિષયના ધીમે ધીમે, બરાબર છે. વિડીયો બનાવવામાં થોડીક વાર લાગે છે, થોડુંક, કારણ કે આનું સ્ક્રીન રેકોર્ડિંગ કરવું પડે, પછી અપલોડ કરવામાં વાર લાગે, એટલે આપણે ધીમે ધીમે વિડીયો બધા અપલોડ કરીએ છીએ. પણ બધા જ વિડીયો આપણે શું કરશું, બધા જ વિષયને આપણે અપલોડ પણ કરશું. તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી પણ પહોંચાડો. ચાલો પહેલો પ્રશ્ન, કારણ આપો. ચાલો કે રાજાશાહીમાં લોકોના અધિકારો જળવાતા નથી. તો કે રાજાશાહી શાસન વ્યવસ્થામાં મોટે ભાગે એક વ્યક્તિ એટલે કે રાજાના જ રાજ વ્યવસ્થા સંભાળે છે, જેમની સામાન્ય રીતે ચૂંટણી થતી નથી. આ શાસન કેવું હોય છે? તો કે વ્યક્તિ કેન્દ્રી હોય છે. રાજાશાહીમાં લોકોની સુખાકારી કે વ્યવસ્થાને બદલે શાસકની સુખાકારી, સુવિધા કે વ્યવસ્થાને જ મહત્વ આપવામાં આવે છે અને રાજાના જ નિર્ણયો શું કરવામાં આવે છે? તો કે આખરી માનવામાં આવે છે. રાજા જે નિર્ણય લે એ બધા જ શું કરવા પડે? આપણે માનવા પડે છે. માટે લોકોના અધિકારો રાજાશાહીમાં જળવાતા નથી. પછી આગળ બીજો પ્રશ્ન, કારણ આપો. સરકાર કાયદામાં ફેરફાર કરે છે. તો એના જવાબમાં શું કામ સરકાર કાયદામાં ફેરફાર કરે? એના માટે. તો કે સરકારનું કામ કાયદા બનાવવાનું છે. સરકારને કામ કરવા માટે વિવિધ કાયદા મહત્વનું સ્થાન ધરાવે
છે. સરકાર જોડે કાયદાના અમલ સાથે તેમાં સુધારો પણ કરવાની સત્તા હોય છે. સમય અને સંજોગો અનુસાર કાયદામાં ફેરફાર કરવાનું જરૂરી બનતા સરકાર બંધારણીય રીતે કાયદામાં શું કરે છે તો કે ફેરફાર કરે છે. પછી આગળ ત્રીજો પ્રશ્ન ટૂંક નોંધ લખો. લોકશાહી સરકાર. તો એના જવાબમાં લોકશાહીમાં લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિ ચૂંટે છે. ચૂંટણીમાં વિજેતા ઉમેદવારો દ્વારા સરકારનું નિર્માણ થાય છે. સરકાર લોકોને કેન્દ્રમાં રાખીને કાર્ય કરે છે. લોકશાહી સરકાર માટે કહેવાય છે કે સરકારનું સંચાલન લોકો દ્વારા સીધા મતદાન થકી આડકતી રીતે લોકો જ કરે છે. એટલે કે આપણે મતદાન જેને દીધો હોય એ શું થાય તો કે એ વ્યક્તિ ચૂંટાય, અને વ્યક્તિ ચૂંટાય ને એ શું થાય, એ વધારે બહુમતી હોય તો એનો પક્ષ આગળ આવે ને એના પક્ષમાંથી કોઈ મંત્રી અથવા તો પ્રધાન થાય છે. આવી રીતે સરકારનું શું થાય છે તો કે રચના થાય છે. માનવ અધિકારોના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકશાહી સરકારનો વિકલ્પ શક્ય નથી. આમ લોકોના સર્વાંગી વિકાસ અને અધિકારો માટે લોકશાહી સરકાર ખૂબ જ મહત્વ ધરાવે છે. ભારતમાં સંસદીય લોકશાહી વ્યવસ્થા છે. આપણા દેશમાં ચૂંટણી દ્વારા સ્થાનિક, રાજ્ય કે રાષ્ટ્રીય સરકારનું નિર્માણ કરવામાં આવે છે. આ ચૂંટાયેલી સરકારની મુદત સામાન્ય રીતે કેટલા વર્ષની હોય છે તો કે 5 વર્ષની હોય છે. દુનિયાના કેટલાક દેશમાં પ્રમુખશાહી લોકશાહી વ્યવસ્થા જોવા મળે છે. એટલે કે વધારે પ્રમાણમાં બધા દેશોમાં લોકશાહી શાસન વ્યવસ્થા જોવા મળે છે. ચાલો પછી આગળ ચોથો પ્રશ્ન ટૂંક નોંધ લખો. સામ્યવાદી સરકાર. ચાલો તો એના જવાબમાં સામ્યવાદી શાસનમાં બધાને સામ્યતા કે સરખાપણાને વિશેષ મહત્વ આપવામાં આવે છે. સરકાર સામ્યતા અને સમાનતાના ધોરણે શાસન વ્યવસ્થાનું સંચાલન કરે છે. વિશ્વના કેટલાક દેશોમાં ચૂંટણી દ્વારા સામ્યવાદી સરકારનું શું થાય છે તો કે નિર્માણ થાય છે. આ સરકારના નેતા લાંબા ગાળે રાજ્યની સત્તા પોતાના હાથમાં લઈ લે છે અને સામ્યવાદના નામે વ્યક્તિના કે નામે શાસન કરે છે. પછી આગળ આ સરકારમાં શ્રમિકો, મજૂરો કે શાસિત લોકોની આર્થિક, બૌદ્ધિક કે વૈચારિક રીતે સમાનતા કે સામ્યતાના આધારે સરકારનું સંચાલન થતું જોવા મળે છે. સામ્યવાદી વિચારધારાને ડાબેરી વિચારધારા તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે આ સરકારમાં એવું હોય કે કોઈ ચૂંટણી દ્વારા કોઈ વ્યક્તિ આવ્યો હોય ને એની સરકાર બને, પછી હરવે હરવે શું કરી નાખે કે પોતાના નામે બધી સત્તા કરતો જાય ને પોતે જ સરકાર શું કરે છે તો કે ચલાવવા માંડે છે. ઝાઝા સમય બાદ પરીક્ષામાં પૂછાય કે ડાબેરી વિચારધારા કોને લાગુ પડે છે તો કે સામ્યવાદી સરકારને લાગુ પડે છે. પછી આગળ 7મો પ્રશ્ન યોગ્ય રીતે જોડકા જોડો. એમાં પેલું છે રાજ્ય સરકાર. તો રાજ્ય સરકારને શું લાગુ પડે છે તો કે ડી, સમગ્ર રાજ્યમાં કાર્યભાર સંભાળે છે. પછી બીજા નંબરનો પ્રશ્ન સ્થાનિક સરકાર. તો સ્થાનિક સરકારને શું લાગુ પડે? સી, ગામ કે શહેર માટે કાર્યભાર સંભાળે છે. પછી ત્રીજા નંબરનો પ્રશ્ન રાષ્ટ્રીય સરકાર. તો રાષ્ટ્રીય સરકાર માટે શું લાગુ પડે તો કે બી, સમગ્ર દેશમાં કાર્યભાર સંભાળે છે. પછી ચોથા નંબરનો પ્રશ્ન રાજાશાહી સરકાર. તો રાજાશાહી સરકારમાં શું હોય તો કે એ, એક જ વ્યક્તિ શાસન કરતો હોય છે. પછી આગળ 8મા નંબરનો પ્રશ્ન મને ઓળખો. ચાલો એમાં પહેલું, હું દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છું. તો એના જવાબ શું આવશે તો કે ભારત. પછી આગળ બીજા નંબરનો પ્રશ્ન, હું સમગ્ર દેશનું સંચાલન કરું છું. તો કોણ આવશે તો કે રાષ્ટ્રીય સરકાર. પછી ત્રીજું, હું લોકશાહી સરકારમાં ન્યાય આપવાનું કામ કરું છું. જવાબ આવશે સરકાર. લોકશાહીમાં કીધું છે એટલે શું આવશે તો કે સરકાર કરે. પછી મને લોકો ડાબેરી વિચારધારા તરીકે પણ ઓળખે છે. તો એના જવાબમાં આવશે સામ્યવાદ સરકાર. પછી આગળ 5મું, મારે આધારે આપણા દેશમાં લોકશાહીના મૂલ્યોનું જતન કરવામાં આવે છે. તો કે લોકશાહીમાં જે આપણે નિયમો બનાવ્યા હોય, કાયદા બનાવ્યા, કોના આધારે બનાવ્યા હોય તો કે બંધારણના આધારે મૂલ્યોનું જતન કરવામાં આવ્યું છે. આપણા બંધારણમાં લખ્યું છે લોકોને ભણવાનો અધિકાર મળે, 18 વર્ષની ઉંમર પછી મતદાન કરવાનો અધિકાર મળે. આ બધા નિયમો ક્યાં છે તો કે બંધારણની અંદર છે. એના આધારે આપણે દરેક મૂલ્યોનું જતન કરી શકીએ છીએ. બરાબર. ચાલો આપણો અહીંયા પાઠ થાય છે પૂરો. જો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો ને આવા નવા વિડીયો માટે જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન.